કોઈપણ વર્ગની મહિલાઓ ડિઝાઇનર સાડીઓ પહેરવાની ખૂબ શોખીન હોય છે, પણ ઘણી વખત પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે મહિલાઓને પોતાની ઈચ્છાઓને મારી નાખીને સમાધાનનું ઘરેણું પહેરવું પડતું હોય છે। ત્યારે આવી મહિલાઓને ધ્યાનમાં રાખીને શહેરના ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા એક પહેલ કરવામાં આવી છે। ઓજસ્વીની ફાઉન્ડેશનના પ્રમુખ હેમલબેન દવેએ વુમન્સ ડે પર દિવસથી આ અનોખી પહેલ કરી છે। શહેરની મધ્યમ વર્ગીય અને ગરીબ મહિલાઓને મદદ કરવાની તેજસ્વી ફાઉન્ડેશનની આ નાનકડી પહેલ છે। આ સાથે જ 30 થી વધારે ચણિયાચોળીઓ અને 20 થી 25 જેટલા ડ્રેસ છે, તેમ કોઈ પણ પ્રસંગમાં પહેરી શકો તે મુજબ કપડાં અને તમને અહીંયા મળી જશે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। અત્યારે લગ્નસરાની સિઝનમાં સાડીઓ, ચણિયાચોળી, ભારે ડ્રેસીસ બધા ખૂબ જ ચાલે છે, લોકો લઈ જાય છે। અને લગભગ અમારી પાસે સાડીઓનું કલેક્શન 300 થી 350 સાડીઓ, લગભગ ઓછામાં ઓછા 30 જેટલા ચણિયાચોળીઓ અને 20-25 જેટલા ડ્રેસીસ છે। તમે દરેક સારા પ્રસંગમાં પહેરી શકો એટલી હેવી ડિઝાઇન અહીંયા અમને 27,000 વાળા પણ ચણિયાચોળી તમને મળશે અને 2700 વાળા ચણિયાચોળી પણ તમને મળશે। અને ભારેમાં ભારે સાડીઓ અમારી પાસે 17,000 સુધીની છે અને ખૂબ જ સરસ કલેક્શન છે બધું। આ વિચાર છે ને અમારા ઓજસ્વીની ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી હેમલબેન દવે ના મનમાં બીજ તો રોપાઈ ગયું હતું કે દિવસનું, પણ કોરોના પછી એમને આ બધું સ્ટાર્ટઅપ કર્યું। વુમન્સ ડે ના દિવસે, નારી દિવસ હોય તે દિવસે એને થયું કે આપણે સ્ત્રીઓ માટે થઈને આવું કંઈક કરીએ। કે આજકાલે લગ્ન પ્રસંગમાં એવું ટ્રેન્ડ છે કે લોકો એકને એક સાડીઓ, ડ્રેસીસ, ચણિયાચોળી વારંવાર પહેરતા નથી, કેમ કે એકવાર ફોટા આવી ગયા પછી બીજી વાર એ જ ડ્રેસમાં કે સાડીમાં ફોટા આવે એવું ગમતું નથી અમને સ્ત્રીઓને। એટલા માટે થઈને દરેક પ્રસંગ, લગ્નમાં, સગાઈમાં કે કોઈ પણ સારો પ્રસંગ હોય, જેમ કે આપણે રાંદલ તેડીએ, આપણા ઘરે દીકરાના કર હોય તો ત્યારે અનેક જુદા વિવિધ સાડીઓ, ડ્રેસીસ, ચણિયાચોળીઓ આપણને પહેરવા ગમે છે, પણ આટલા ખર્ચા કરવા કરતા અમે એવું વિચાર્યું કે અહીંયાથી જો એ લોકો લઈ જાય તો એ લોકોના ખર્ચામાં ઘણી બચત થાય છે। લોકો પાસેથી અમે એક આધાર કાર્ડની નકલ લઈએ છીએ અને ખૂબ જ નોમિનલ ચાર્જથી અમે આપીએ છીએ। સારી માંગ છે। અગાઉથી નામ લખાવવું પડે છે તમારે 1.5-2 મહિના અગાઉ। લગભગ 35 જેટલા બુકિંગ છે। આ કપડાઓ જે એક વખત પૈસા ખર્ચે છે પણ પછી એના ઉપયોગમાં નથી રહેતી, મતલબ કે એ લોકો પાસે એટલો રૂપિયો છે કે એક વખત એ લોકો જે પહેરે છે ને કપડા, એ પાછા બીજી વખત રિપીટ ના થાય એવા લોકો અહીંયા આપી જાય છે કપડા। અને અહીંયા જ નહીં, ખાલી રાજકોટમાંથી જ કલેક્શન નથી આવ્યું, અમદાવાદ, બોમ્બે, બરોડા અને ભારતની બહારથી પણ ઘણા લોકોએ અહીંયા ચણિયાચોળી, સાડીઓ અને ડ્રેસીસ આપણને આપ્યા છે। લંડનથી, કેનેડાથી, હા, એમના સગાવાલા જે રહેતા હોય એ લોકોને ખબર પડી કે ઓજસ્વીની ફાઉન્ડેશન આવું સાડી બ્રિજ પ્રોજેક્ટ ચલાવે છે। અમે બહાર ગયા હતા ને, એક ફંક્શનમાં ભેગા થયા હતા। દીદી, તમે પૂછો આટલી સાડી તમે ક્યાંથી સરસ લીધી છે? કે અમે રેન્જમાં લીધી છે, મતલબ ભાડે। અહીંયા કે બહુ જ મસ્ત સાડી મળે, તમે એકવાર મુલાકાત અહીંયા લેજો। તો અમે આ પ્રસંગ છે ને, તમે પણ અહીં ભાડે રાખવા આવ્યા છીએ। બહુ મસ્ત કનેક્શન છે, ચોલી રાખી છે, એક સાડી પણ રાખીએ અને બહુ જ મસ્ત ચાર્જ પણ ઓછો છે। બહુ જ હેવી રેન્જ છે। આપણે નોર્મલ સિમ્પલ રાખશું ને તો પણ 3,000, 2,000, 8,000 જેવી ચોલીઓ ભાડું રાખશું, પણ આ તો બહુ સારું કનેક્શન છે અને નોર્મલ ચાર્જમાં મળી જશે। આપણે ચોલી રાખ્યા છે અને સાડી